સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નોત્તર, જે પ્રશ્ન પેપર એના પ્રશ્નો જે અગત્યના છે, વારંવાર પૂછાતા એવા પ્રશ્નોની પ્રશ્ન સંગ્રહ લેવો છું. એમાં લેંગ્વેજ, મેથ્સ, સાયન્સ અને સોશિયલ સાયન્સ આના પ્રશ્નો છે. તો એમાં પ્રશ્ન જોઈએ પેલો, જ્ઞાન શક્તિ નામનું મુખપાત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? જવાબ, સર્વ શિક્ષા અભિયાન. પ્રશ્ન બીજો, હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આવું વિધાન કયા મનોવૈજ્ઞાનિકે કર્યું હતું? જવાબ, પેસ્ટ્રોલોજી. પ્રશ્ન ત્રીજો, માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ કેળવણીની વ્યાખ્યા કોણે આપી છે? જવાબ, સ્વામી વિવેકાનંદે. પ્રશ્ન 4, જીસીઈઆરટી દ્વારા થયેલ સર્વેક્ષણ એસએપીનું પૂરું નામ શું છે? જવાબ, સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ. પ્રશ્ન 5, એક દિવાલને રંગકામ કરવા માટે પ્રથમ અસ્તર લીટર દીઠ 6 ચોરસ મીટર રંગકામ થાય, તો બીજા અસ્તરમાં લીટર દીઠ 12 ચોરસ મીટર રંગકામ થાય, તો તે બે અસ્તરનું રંગકામ કરવા માટે સરેરાશ લીટર દીઠ કેટલા ચોરસ મીટર રંગકામ થાય? તો જવાબ આવશે 4. આ ક્ષેત્રફળનો દાખલો છે. ક્ષેત્રફળ, ચોરસનું પહેલા ક્ષેત્રફળ ગોતી અને એને ચોરસ મીટરમાં ફેરવી નાખવાનું. પ્રશ્ન 6, 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર એમના સરવાળા ઉમેરવાથી 35 થાય, તો તે બે સંખ્યા કઈ હશે? તો આ બેને ઉમેરે તો શું થાય? બે અંક વચ્ચે આવતા ગુણાકાર કરવાથી સરવાળામાં ઉમેરતા 35 થાય. 8 3 24, 24માં કેટલા ઉમેરવાના આપણે? 8. 8 ઉમેરીએ એટલે કેટલા થાય? 24માં 8 ઉમેરીએ એટલે 32. 32માં 3 ઉમેરીએ એટલે 35. તો થઈ ગયા બે સંખ્યા, 3 અને 8. એ રીતના. પ્રશ્ન 7, હું તમારા ગામમાં ગઈકાલની આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો આવ્યો જોવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની, શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ, તો આ વાત કઈ છે? દિવસે કયો વાર હશે? એ બુધવાર હશે. એ ગોઠવણી કરી લેવાની આપણે, એક્ઝામ્પલ છે એના. પ્રશ્ન 8, એવી 5 અંકોની સંખ્યા કઈ જેમને પ્રથમ અંક બેકી સંખ્યા હોય, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 થવા 3 છે, તમામ અંકોનું મૂલ્ય 1 અને 5 સુધીનું જ છે. પ્રથમ અંક બેકી સંખ્યા, પ્રથમ બેકી એટલે 4 થઈ ગયું. બીજો અંક 1 અથવા 3 નથી, તો બીજો અંક, પછી શતકનું અંક મૂલ્ય 3 છે, તો એક અંક બેકી નથી, તો એ 5 જ લેવો પડે. દશકના સ્થાને 3 છે, તો 3 લગાડ્યા, સ્થાનેથી કિંમત 2 થવા 3 છે, દશકના સ્થાને 2 ને 2 1 3, યસ. તો મૂલ્ય 1 થી 5 સુધીનું જ છે, તો 4 5 3 2 ને 1, 1 થી 5માં જ આવ્યા. રેડી? એવું તમને લાગે કે મેથ્સમાં પ્રોબ્લેમ છે, તો ક્યાં તમને પોઈન્ટ ઉપર પ્રોબ્લેમ છે, આ કોમેન્ટમાં લખી આપજો, એટલે હું અલગથી જ આખો ઉતારી દઈશ. બરાબર? કે વિડીયો તમને આખો અપલોડ કરી દઈશ કે જે મદદરૂપ બને. પણ મને કોમેન્ટમાં ખાસ લખજો કે કયા વિગત ઉપર મારે ગણિતના દાખલા તમને શીખવવા. પ્રશ્ન 9, અભિસંધાનના ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? જવાબ, સ્કિનર. પ્રશ્ન 10, શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? જવાબ, કિશોર અવસ્થામાં. પ્રશ્ન 11, કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી સંકલ્પના કોણે આપી? જવાબ, રૂસોએ. પ્રશ્ન 12, પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષામાં વાંક કાઢે છે,
આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? જવાબ પ્રક્ષેપણ. પ્રશ્ન 13. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા હતા? જવાબ મેડમ મારિયા મોન્ટેસોરી. પ્રશ્ન 14. NCFF 2005માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ જ્ઞાનનું સર્જન. પ્રશ્ન 15. ક્ષમતા કેન્દ્રિત શિક્ષણ ખાતે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? જવાબ અધ્યયનના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓની. પ્રશ્ન 16. ગાંધીજી પ્રેરિત બુનિયાદ શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ વ્યવસાયિક શિક્ષણનો. પ્રશ્ન 17. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અધ્યયન સંકલ્પના કઈ છે? જવાબ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એનું. પ્રશ્ન 18. ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? જવાબ વર્ગમાં ગ્રુપ ચર્ચા તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશું. પ્રશ્ન 19. શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ? જવાબ એકમની પૂર્વ તૈયારી કરી વર્ગમાં જવું જોઈએ. પ્રશ્ન 20. શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે, તો તમે વર્તનથી શું કરી શકાય? જવાબ વ્યક્તિગીકરણથી લાગુ પડવું જોઈએ. પ્રશ્ન 21. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? જવાબ તર્ક વિકાસ. પ્રશ્ન 22. વર્ગખંડમાં થતો ઘોંઘાટ શું સૂચવે છે? જવાબ અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ. પ્રશ્ન 23. વર્ગખંડમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? જવાબ અસરકારક પ્રયત્ન કરવા જોઈએ. એક સરવાળા આંકડાને બદલે અક્ષરો આપેલા છે, આધારે મૂલ્ય સંખ્યા શોધવાની છે. તો x ને y છે એને 10 લઈએ આપણે, બરાબર, અને z ને x ને 91 લઈએ, તો એકમના અંક ઉપર 1 આવ્યો. પછી આ બેનો જવાબ મળશે 1 ને 9, 191, x y x. રેડી. પછી પ્રશ્ન 25. નીચેના ગણિતના ક્રિયાઓ આંકડાઓ જગ્યાઓ પ્રતીકો આપેલ છે, તો આમાં જે આપણે જે ફુદેડી આવશે એનો જવાબ આવશે 8. પ્રશ્ન 26. ગુજરાતી મૂળાક્ષર 7મા, 11મા અને 29મા વ્યંજનો કયો છે? જવાબ 6 ટ વ. પ્રશ્ન 27. આબો આનબો સૂકું ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે? જવાબ પ્રિયકાંત મણિયારની. પ્રશ્ન 28. હરિનો માર્ગ છે સુરાનો પદની રચના કરનાર કવિ શ્રી પ્રીતમદાસની અન્ય રચના કઈ છે? જવાબ આનંદ મંગળ કરુ મારતી. પ્રશ્ન 29. મને એ જોઈને હસવું હજારો વાર આવે કે પ્રભુ તારા બનાવેલા આજે તને જ બનાવે. પ્રસ્તુતિ પંક્તિ આ ગઝલકારની છે, કયા ગઝલકારની? જવાબ હિરજી લવજી દામાણી ઉર્ફે સઈદા. પ્રશ્ન 30. ગુજરાતમાં પાયાની કેળવણી માટે મુસાળીમાં તરીકે જાણીતી શિક્ષણશાસ્ત્રીનું કયું પુસ્તક પીટીસીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે? જવાબ દીવા સપના. પ્રશ્ન 31. ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને કયું પ્રત્યાયન કહેવાય? જવાબ અશાબ્દિક પ્રત્યાયન. પ્રશ્ન 32. સર શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે? જવાબ બાણ. પ્રશ્ન 33. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌપ્રથમ કઈ મહિલાએ અપાયો હતો? જવાબ આશાપૂર્ણા દેવીને. પ્રશ્ન 34. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ જવાબ આવશે નર્મકોશ. પ્રશ્ન 35. ઉચ્ચારની રીતે જુદો પાડતો મૂળાક્ષર કયો છે? જવાબ ગ. પ્રશ્ન 36. લેખનની તપાસણી કરતા શબ્દો ભેગા લખવાની સૂચના આપવા માટે તમે કયો સંકેત વાપરશો? આ રીતના આ કાઉસ છે, રીતનો ઉપર નીચે. પ્રશ્ન 37. નીચેના આપેલા શબ્દના રૂપોમાંથી કયું રૂપ શબ્દકોશમાં જોવા મળશે? જવાબ ઉપજાવવું. પ્રશ્ન 38. ગુજરાતના લોકનાટક સભા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો હતો? જવાબ અસાઈએ તે. પ્રશ્ન 39. ધીસ બોય આર બ્લેન્ક ગુડ એ ધઝ સિટિંગ અંડર ધ ટ્રી, તો જવાબ આવશે એઝ.
પ્રશ્ન 40 બ્લેન્ક હેલ્ધી હી ઇઝ હી કુડ નોટ રન ફાસ્ટ જવાબ આવશે હાવ એવર. પ્રશ્ન 41 સી વેન્ટ આઉટ ઓફ ધ કિચન બ્લેન્ક તો જવાબ આવશે સિંગિંગ. પ્રશ્ન 42 આઈ યુઝ્યુઅલી બ્લેન્ક ટુ કોલેજ બટ ટુડે બ્લેન્ક ઇન માય અંકલ્સ કાર તો પહેલામાં આવશે વોલ્ક બીજામાં આવશે વેન્ટ. પ્રશ્ન 43 સી ધેટ ગાર્ડનર બ્લેન્ક ધ રોઝીસ ફ્રોમ ધ ગાર્ડન ઇઝ પ્લકિંગ. પ્રશ્ન 44 હી મૂવડ બ્લેન્ક ધ રૂમ જવાબ આવશે ઇન્ટુ. પ્રશ્ન 45 ઓલવેઝ ટ્રાય ટુ બી પોલાઇટ બ્લેન્ક અધર્સ તો જવાબ આવશે ટુ. પ્રશ્ન 46 વી રિગાર્ડ્સ ટુ ઇન્ફોર્મ યુ ધેટ વી બ્લેન્ક જસ્ટ બ્લેન્ક અવર ન્યૂ હાઉસ તો વી હેવ જસ્ટ સોલ્ડ અવર ન્યૂ હાઉસ વેચાઈ ગયું. પ્રશ્ન 47 ડોન્ટ ડિસ્ટર્બ યોર ફાધર હી બ્લેન્ક હિઝ બુક સિન્સ અર્લી ધ મોર્નિંગ જવાબ આવશે હેઝ બીન એરેન્જિંગ એટલે ગોઠવવું. પ્રશ્ન 48 ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ બ્લેન્ક યુ થ્રો ધ બોક્સ અવે જવાબ આવશે બિફોર. પ્રશ્ન 49 લેફ્ટનન્ટ માટેનો સાચો અંગ્રેજી શબ્દ નીચે પૈકી કયો છે જવાબ છે ઇન્લિટ્યુટેન્ટ. પ્રશ્ન 50 બ્લેન્ક બે ઓફ બેંગાલ લાઈ ઇન ધ ઇન્ડિયન ઓશન તો જવાબ આવશે ધ. પ્રશ્ન 51 રાજ્ય કક્ષાએ 2011માં યોજાયેલો ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ કેટલા વિભાગો છે જવાબ 5. પ્રશ્ન 52 ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે જવાબ બેંગ્લોર. પ્રશ્ન 53 ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ કોણ છે જવાબ કમલા બેનીવાલ. પ્રશ્ન 54 બનાસ નદીનું પ્રાચીન નામ શું છે જવાબ પર્ણાશા. પ્રશ્ન 55 નાનાથી મોટા માપના ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી પહેલા આવશે સૌથી નાનાથી મોટા તો ચડતા ક્રમમાં છે બાઇટ પછી કેબી પછી એમબી અને છેલ્લે મોટા મોટો આવશે જીબી. પ્રશ્ન 56 ટીમમાં અવેજી સિવાય ખરેખર રમતા ખેલાડીઓની સંખ્યા ચડતા ક્રમમાં ધ્યાનને લઈ રમતનો ક્રમ ગોઠવો તો જવાબ આવશે વોલીબોલ કબડ્ડી ખોખો અને ક્રિકેટમાં સૌથી વધારે હોય. પ્રશ્ન 57 ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટાથી નાના જિલ્લાઓનો ક્રમ સાચો કયો છે તો જવાબ પહેલા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ અને વડોદરા. પ્રશ્ન 58 પુસ્તક અને લેખકના સાચા જોડકા ક્રમમાં કયો છે જવાબ તો પહેલામાં આવશે પ્રિન્સિપલ ઉપનિષદ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. બીજો મારા અનુભવો તો એમાં આવશે સ્વામી સચ્ચિદાનંદ. મારું વિલ અને વારસો એમાં આવશે શ્રી રામ શર્મા આચાર્ય. ચોથું ગીતા મંથન એટલે આવશે કિશોરલાલ મશરૂવાલા. પ્રશ્ન 59 ભારતના રાષ્ટ્રપતિની જુલાઈ 2012 ચૂંટણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે જવાબ રિટર્નિંગ ઓફિસર તરીકે રાજ્યસભાના મહામંત્રી રહેશે. પ્રશ્ન 59 પછી 60 રમત સાથે ખેલાડીઓના જોડકા ગોઠવવાના છે. બોક્સિંગમાં કોણ લાગુ પડે છે બોક્સિંગમાં આવશે મનોજ કુમાર. પછી રેસલિંગમાં ગીતા અને લલિતા. શૂટિંગમાં અનીસા સૈયદ ખાન અને હોકીમાં ગુરુ જીતેન્દર સિંહ. પ્રશ્ન 61 શહેનશાહે ગઝલના નામે વિખ્યાત મહેંદી હસન મૂલ ક્યાંના વતની હતા જવાબ લણા રાજસ્થાન ખાતે. પ્રશ્ન 62 ગુજરાત રાજ્યમાં કેટલી યુનિવર્સિટી તથા કોલેજો છે ગુજરાતમાં 42 યુનિવર્સિટી અને 1762 કોલેજો છે. પ્રશ્ન 63 નીચેના તાલુકાઓ પૈકી કયા તાલુકાનો સમાવેશ સરહદી વિસ્તારના તાલુકા તરીકે થતો નથી તો જવાબ આવશે થરાદ. પ્રશ્ન 64 પાવાગઢમાં આવેલા
તળાવો નીચેનામાંથી કયા નામે જાણીતા છે? જવાબ દુધિયા, છારિયા, તેલિયા. પ્રશ્ન 65. ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? જવાબ કાકરાપાર પાસે. પ્રશ્ન 66. ભારતને મિસ એશિયા પેસિફિક સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા થવાનું માન કઈ યુવતે અપાવ્યું? જવાબ હિમાંગિની સિંહ યેદુ. પ્રશ્ન 67. ચાલુ અષાઢ માસની નીકળેલ રથયાત્રા પૈકી અમદાવાદના જગન્નાથજીની અને ડાકોરજીના રણછોડરાયની રથયાત્રાનો ક્રમ કેટલામી હતી? જવાબ 135 અને 244. પ્રશ્ન 68. સંવંતોના જોડકા ગોઠવો. તો વિક્રમ સંવંત આવશે 2068. પછી આગળના છે કચ્છી હાલારીમાં કચ્છી ટાઈપમાં 2069, સાકેમાં 1934 અને જૈનવીરમાં 2538 ચાલે છે. પ્રશ્ન 69. ગઈ 20મી સદીમાં કેટલી સાલ એવી છે કે તેમના અંકોનો સરવાળો 13 થાય તો તે કેટલી સાલ હશે? તો જવાબ આવશે 4. પ્રશ્ન 70. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? જવાબ જીવન શિક્ષણ. પ્રશ્ન 71. કૈલાસ માનસરોવર કયા દેશમાં આવેલું છે? જવાબ તિબેટ, ચીન પાસે. પ્રશ્ન 72. નીચેના દૈનિક અખબારો કયા વિસ્તારમાંથી પ્રગટ થાય છે? તેના જોડકા ગોઠવવાના છે. ગુજરાત મિત્ર તો એ સુરતનું છે. રખેવાળ તો ઉત્તર ગુજરાતનું. ફૂલચાબ તો સૌરાષ્ટ્રનું છે. નયા પડકાર તો એ છે ચરોતરનું. પ્રશ્ન 73. નીચે દર્શાવેલ વડાપ્રધાનોના તેમના કાર્યકાળ પ્રમાણે ક્રમશઃ ગોઠવીએ. તો સૌપ્રથમ અહીં જો પેલું લખ્યું છે ચૌધરી ચરણસિંહ, બીજા નંબર આવશે વિશ્વનાથ પ્રતાપસિંહ, ત્રીજા નંબર આવશે ચંદ્રશેખર અને ચોથો આવશે HD દેવગૌડા. પ્રશ્ન 74. નીચે પૈકી કયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમાયેલા ન હતા? જો શ્રી જ્ઞાની જૈલસિંઘ. પ્રશ્ન 75. ડૂક મારવી શબ્દ કઈ રમત સાથે જોડાયેલ છે? ડૂક મારવી એ રમત છે ખોખોમાં. તો આ હતા 75 પ્રશ્નો. આગળ પૂછાયેલા જે પરીક્ષામાં ક્વેશ્ચનના આન્સર લેતો આવીશ. તો એજ્યુકેશન ચેનલ જોતા રહેજો. આપણે એજ્યુકેશન ગુજરાતી વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ. લાઈક કરજો, શેર કરજો. ચેનલ જો સબસ્ક્રાઈબ કર્યું તો થેન્ક યુ. ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લો. આભાર. જય હિન્દ, જય ભારત.